હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો, તંદુરસ્ત હશો. સરસ મજાના દિવાળીના તહેવારો છે એ તમે ઘરમાં રહીને જ ઉજવ્યા હશે, આનંદ મેળવ્યો હશે. તો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પાઠ 11 ભૂમિ સ્વરૂપો જે તમારા સેમેસ્ટર 2 છે એનો પાઠ છે. આ ભૂગોળનો પાઠ છે. મને આશા છે કે વિદ્યાર્થી મિત્રો તમે નોટ પેન તો જોડે લઈને જ બેઠા છો, પુસ્તક પણ હશે. તો જ્યાં જરૂર છે તો ત્યાં આગળ હું તમને આજે અંડરલાઈન કરાવીશ. તો અહીંયા આગળ ભૂમિ સ્વરૂપો છે એના વિશે આપણે ભણવાનું છે અને ઉચ્ચ પ્રદેશો વિશે આપણે ભણીશું. તો અહીંયા આગળ આ ચિત્રની અંદર તમે જુઓ કે કોઈ જગ્યાએ પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે, ખીણ છે, મેદાન પ્રદેશ છે, પહાડી પ્રદેશ છે, તો કોઈ જગ્યાએ સમુદ્ર છે, નદી છે, સરોવર છે અને નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ પણ આવેલો છે. તો તમને એવો વિચાર આવે છે કે આ જમીન ઉપર આવું બધું અલગ અલગ કઈ રીતે આવ્યું હશે? તો આજે આપણે તેના વિશે ભણીશું. તો ચલો, કેવી રીતે થાય છે? તો કે જમીનનો પોપડા છે એની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે અને આ પ્રક્રિયા છે એ હજારો લાખો વર્ષથી થાય છે અને એને કારણે જમીનના જે સ્વરૂપો છે એ રચાય છે અને ઘણી વખત જમીનના સ્વરૂપો પણ બદલાય છે. તો હવે તમે વિચાર કરશો કે આવું કેવી રીતે ભાઈ બને? તો આવો અનુભવ છે એ આપણને ક્યારેક આજે ભૂકંપના આંચકાઓ દ્વારા, તો ક્યારેક જ્વાલામુખી કે ક્યારેક સુનામી જેવી ઘટનાઓ દ્વારા આ જમીન છે એ પોતાના સ્વરૂપો છે એ બદલે છે. આ હલનચલનથી આ જે જમીનની જે સપાટીનો ઉપરનો ભાગ છે એમાં કોઈ પર્વત, કંઈ ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણ છે એની રચના થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આવા ભૂકંપ અને જ્વાલામુખી કે સુનામી દ્વારા કેવી ઘટનાઓ બને છે? તો એના નીચે અંડરલાઈન કરો. તો એનાથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણની રચના થાય છે. તો એ ઉપરાંત આજે કુદરતી પરિબળો, નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા, આ બધા કુદરતી પરિબળો છે. તો એના લીધે પણ આજે ધોવાણ અને આજે એની સાથે સાથે નિક્ષેપ પણ ક્રિયા દ્વારા કાપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે. તો આમ આપણે જોઈએ તો કુદરતી પરિબળોને કારણે પૃથ્વી સપાટી ઉપર આવા જુદા જુદા જે સ્વરૂપો છે એ રચાય છે. તો હવે એની સંકલ્પના આપણે કઈ રીતે, એટલે ભૂમિ સ્વરૂપ કોને કહેવાય છે, તો એની સંકલ્પના આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમે અંડરલાઈન કરજો. પૃથ્વી સપાટીનો અમુક ચોક્કસ ભાગ છે એ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. તો હવે તમે અંડરલાઈન કરો. હવે આપણે આગળ જોઈશું. તો ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર મેં તમને કીધું એમ પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. અહીંયા આગળ હું તમને પર્વતની સંકલ્પના કહું છું, એના નીચે પણ અંડરલાઈન કરજો. સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. તો અહીંયા 11.1 જે જમીનના મુખ્ય ભૂમિ સ્વરૂપો છે તો એમાં વિદ્યાર્થી મિત્રો દર્શાવેલું છે. તો તમે સૌથી આ જે સમુદ્ર સપાટી જુઓ, એનેથી ઊંચો ભાગ છે ને ટાપુ, એનેથી પછી આપણે મેદાન, ઉચ્ચ પ્રદેશ, ખીણ અને સૌથી ઉપરનો જે ટોચવાળો ભાગ છે એને આપણે પર્વત કહેવાય છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે આગળ જોઈએ. તો પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાલામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. પર્વતો કેવી રીતે બને છે? ચલો અંડરલાઈન કરો. ચલો હવે આગળ બોલું. અંડરલાઈન થઈ ગઈ છે ને? તો પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે.
પૃથ્વી સપાટીના આશરે 26% વિસ્તારના પર્વતો આવેલા છે. અંડરલાઇન કરજો, વિકલ્પમાં પૂછાઈ શકે. મેં તમને હમણાં જ કહ્યું એમ કે પર્વતો છે એ અલગ અલગ પ્રકારના જોવા મળે છે. તો હવે આપણે પર્વતોનું વર્ગીકરણ છે એના વિશે આપણે જોઈશું. તમે જુદા જુદા પર્વતો જોશો તો દરેક પર્વતો એક પર્વતથી બીજા પર્વતો અલગ પડતા હોય છે. તો એ પ્રમાણે આપણે પર્વત છે એના 4 ભાગમાં આપણે વહેંચાય છે. તો નિર્માણ ક્રિયા એટલે કે પર્વતો બનાવવાની જે ક્રિયા છે એના આધારે આપણે પર્વતોનું 4 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તો પહેલું આપણે ગેડ પર્વત, બીજું ખંડ પર્વત, ત્રીજું જ્વાલામુખી પર્વત અને ચોથું અવશિષ્ટ પર્વત. તો હવે આ ચારેય જે પર્વતોનું આપણે વર્ગીકરણ કર્યું એના ઉપર આપણે આગળ છે એ વધારે વિસ્તારથી આપણે જોઈશું. તો પ્રથમ આપણે ગેડ પર્વત છે એના વિશે જોઈશું. ગેડ પર્વત કોને કહેવાય? તો કે મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થતા નિક્ષેપમાં બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. તેના ઉધ્વ વળાંક, ઉધ્વ એટલે ઉપરની તરફનો જે વળાંક છે એને આપણે શિખર તરીકે, અને અર્ધો વળાંક એટલે કે 2 ઉધ્વ વળાંક છે એનો વચ્ચેનો જે ભાગ છે એને અર્ધો વળાંક કહેવાય છે. એટલે કે એને ખીણ કે તળેટી સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. તો હવે આ પર્વતો કઈ જગ્યાના છે તેના ઉદાહરણ સાથે જોઈશું. તો એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે એ આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પણ ક્યારેક આવો જે પ્રશ્ન થતો હશે તો એ તમે ઘરની અંદર મમ્મીની સરસ મજાની સુતરાઉ સાડી હોય તો એને તમે આમ ઉપરથી 2 બાજુથી પકડી અને જો તમે મૂકશો તો એમાં પણ આવી જ રીતે સળ છે એટલે કે ગેડ પડે છે. અથવા તમે એક ઘરના જે સભ્યો છે એક સાથે ઊભા રહેશો તો દરેકની ઊંચાઈની અંદર આપણને તફાવત છે એ જોવા મળે છે. હવે બીજો પ્રકાર આપણે જોઈશું ખંડ પર્વત. તો ભૂગર્ભિક બળોને લીધે 2 ભૂમિસ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો જે ભાગ છે એ બેસી જાય છે. વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત, અને જે નીચેનો ભાગ બેસી જાય છે તેનાથી ફાટખીણની રચના થાય છે. તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે ખંડ પર્વતની રચના અને ફાટખીણની રચના કેવી રીતે થાય છે. તો આ પર્વતને આપણે હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. તો કે જમીનનો હોસ્ટ પર્વત, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે એ જમીન ઉપર જર્મનીનો હોસ્ટ પર્વત છે. તેથી તેને આવા જે પર્વતો છે એને આપણે હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. તો આપણા ભારતમાં પર્વતો કયા કયા આવેલા છે? તો કે ભારતની અંદર નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત વગેરે આજે ખંડ પર્વતના ઉદાહરણો છે. અહીંયા તમે આ ચિત્રની અંદર ખંડ પર્વત છે એ જોઈ શકશો તો તેમનાથી તમને આજે વધારે ખ્યાલ આવશે. 11.3 ખંડ પર્વત છે એનું જે ચિત્ર છે, અને સાતપુડા અને વિંધ્યાચલનું તમે ચિત્ર જોશો તો એ બંને કમ્પેર કરવાથી ખંડ પર્વતની રચના અને દેખાવમાં કેવા હોય છે તે તમને ખ્યાલ આવી જશે. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ, જ્વાલામુખી પર્વત. તો કે જ્વાલામુખી ફાટતા પ્રક્ષોભણથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે જ્વાલામુખી પર્વત બને છે. અહીંયા 11.4ની જે આકૃતિ છે એમાં તમને જ્વાલામુખી પર્વત છે એનું પ્રક્ષોભણ કેવી રીતે થાય છે એ તમને દર્શાવ્યું છે. તો આવા પર્વતો દુનિયામાં કઈ કઈ જગ્યાએ આવેલા છે? તો કે ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપોક્સી, જાપાનનો ફુજિયામા અને ભારતનો બેરન જે આદામાનના ટાપુઓમાં આવેલો છે તે પાવાગઢ અને ગિરનાર જ્વાલામુખી પર્વતના ઉદાહરણો છે. તો જાપાનની અંદર
તો આજે અસંખ્ય એવા જ્વાલામુખી પર્વતો આવેલા છે અને આપણે એવું કહીએ કે જાપાન દેશ છે એ જ્વાલામુખીનો દેશ છે, તો પણ કંઈ ખોટું નથી. ત્યાં તો વારે વારે આજે આવા જ્વાલામુખી પર્વતો છે એ ફાટે છે, પણ છતાંય આજે ત્યાં આગળ એ લોકો ઘણા આજે વિકસિત એવા દેશમાં એનો સમાવેશ છે એ થાય છે. આ જ્વાલામુખી પર્વત એટલે કે બેરન જે પર્વત છે એનું આ ચિત્ર છે, તમે વ્યવસ્થિત જોઈજો. હવે ચોથું આપણે જોઈશું તો અવશિષ્ટ પર્વત. એને આ પર્વતની રચના કેવી રીતે થાય છે? તો કે ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. કારણ કુદરતી બળો મેં તમને કીધું કે આ જે હિમ પવનો હોય છે, જોરદાર પવન હોય, વરસાદ હોય, કુદરતી પરિબળો હોય, તો એની સામે જે સખત પર્વત છે એ ટકી રહે છે, પણ જે પર્વતનો પોચો ભાગ છે એ આજે ધીરે ધીરે ઘસાઈ જાય છે. તો આવી પ્રક્રિયા તો છે એ હજારો વર્ષથી બનતી હોય છે અને હજારો વર્ષથી આવા પોચા ખડકો છે એ ઘસાય અને વહી જાય છે અને એમનો જે નક્કર ભાગ છે એના નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડો તરીકે ટકી રહે છે અને તેને જ આજે અવશિષ્ટ પર્વત કહે છે. 11.5 અવશિષ્ટની આકૃતિ છે એ આપેલી છે. તો હવે આ પર્વતો આપણા ભારતમાં કઈ જગ્યાએ આવેલા છે? તો કે ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વ ઘાટ અવશિષ્ટ પર્વતના શ્રેષ્ઠ ઉદાહરણો છે. જે તમને મેં અહીંયા અરવલ્લી અને પારસનાથ છે અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે એ મેં તમને અહીંયા બતાવ્યું છે. તો આ તમને જોડકાની અંદર પણ પૂછાઈ શકે. હવે આ પર્વત વિશે જાણ્યા પછી આ પર્વતોનું મહત્ત્વ શું છે તે પણ જોઈશું આપણે. આ તમને ટૂંકનોની અંદર કે 4 માર્કના મુદ્દાસર પ્રશ્નોની અંદર પણ પૂછાઈ શકે. તો પર્વતોનું મહત્ત્વ તો પહેલું આપણે જોઈશું તો પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનોથી રક્ષણ કરે છે. તો હવે આનું ઉદાહરણ તમે મને આપશો? 1 મિનિટ તમે વિચાર કરો. ચલો હું બોલી જાઉં. હા, તો આપણે છે ચીનની સાથે પછી નેપાળ, ભૂતાન, આ બધા છે હિમાલય પર્વત છે એ આપણું એક કુદરતી સરહદનું પણ કામ કરે છે. હવે આ હિમાલય છે એ આજે મધ્ય એશિયામાંથી જે ઠંડા પવનો આવે છે એનેથી આપણું રક્ષણ પણ કરે છે. હવે અત્યારે શિયાળો છે, તમે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે અત્યારે ઉત્તર ભારત છે એકદમ ઠંડુગાર થઈ ગયું છે, પણ જો હિમાલય ન હોત તો આપણું સમગ્ર ભારત છે એ ઠંડુગાર થઈ ગયું હોત. તો આમ પર્વતો છે એ ઠંડા પવનથી પણ આપણું રક્ષણ કરે છે. વળી પર્વતો છે એ દેશ છે એની સરહદથી પણ આપણું એટલે કે દુશ્મનોથી પણ આપણું રક્ષણ કરે છે. બીજું, પર્વતોના વિશેષતાથી આબોહવામાં પણ નોંધપાત્ર અસર થાય છે. જે મેં તમને જણાવ્યું કે જે શિયાળાની અંદર હિમ જેવા ઠંડા પવનોને અટકાવી ઉત્તર ભારતને તો ઠંડી સામે રક્ષણ આપે છે, પણ સમગ્ર ભારતને પણ રક્ષણ આપે છે. વળી આપણે જાણીએ છીએ એમ કે આ જે ભેજવાળા જે પવનો છે એ જેટલા ઊંચાઈ પર જાય એટલા જલ્દી ઠરે અને વરસાદ આપે છે. તો પર્વતો ભેજવાળા પવનોને આગળ વધતા અટકાવે અને વરસાદ લાવવામાં પણ ઉપયોગી છે. વળી આ જે નદી છે એ કોઈ પણ નદી તમે જોશો તો એનું ઉદ્ગમ સ્થાન છે એ હંમેશા પર્વતો હોય છે અને એ નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનો છે એની પણ રચના થાય છે. એ પછી જોઈએ તો પાંચમું કે જ્યાં આગળ ભારે વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી જે 12 માસ નદીઓ વહે છે એ નદીઓ આપણને સિંચાઈ માટે, જળ વિદ્યુત, મત્સ્ય ઉદ્યોગ અને વહાણવટા માટે પણ ઉપયોગી થાય છે.
જળમાર્ગ તરીકે ઉપયોગી થાય છે. દાખલા તરીકે આપણી હિમાલય છે, એમાંથી નીકળતી ગંગા નદી છે, બ્રહ્મપુત્રા છે. તો આજે એ આપણે પૂર્વની નદીઓ જોઈએ તો એ પણ જળમાર્ગ તરીકે આજે હુગલી નદી છે એ પણ ઉપયોગી છે. તો દક્ષિણ ભારતની નદીઓ છે એ આજે સિંચાઈ માટે પણ આપણને એટલી જ ઉપયોગી છે. વળી આ નદીની અંદર મીઠા પાણીમાં જે માછલીઓ થાય છે એ મત્સ્ય ઉદ્યોગ માટે પણ ઘણી બધી ઉપયોગી છે. હવે કેટલાક પર્વતોમાંથી આપણને અનેક પ્રકારના ખનિજો પણ મળી આવે છે. પર્વતો જંગલ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના આજે ભંડારો પણ છે. તો પર્વતો છે એ આજે આપણે જોઈએ તો ઊંચાઈ પર આવેલા છે, તો કેટલાક સ્થળો હવા ખાવાના સ્થળો તરીકે પણ ઉપયોગી છે. દાખલા તરીકે આપણે આબુ જોઈએ, સાપુતારા જોઈએ, હિમાલય પર્વત જોઈએ, તો જે હવા ખાવાના ઉપયોગી છે. વળી આ પર્વતો છે એ પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ એટલે કે મૂવી બનાવવા માટે પણ અહીંયા આગળ આ સ્થળોનો ઉપયોગ થાય છે. વળી પર્વતારોહકો જેને એડવેન્ચરમાં રસ છે એના માટે પણ પર્વતો આશીર્વાદરૂપ છે. તો આ રીતે આજે પર્વતો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. અને જે પર્વતો આજે ઉપરનો ભાગ છે એ ઉછાળ હોય તો ત્યાં આગળ લોકો વસવાટ પણ કરે છે. તો વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે પર્વતો રહેઠાણનું સ્થાન છે. આની નીચે અંડરલાઇન કરજો, તમને પરીક્ષાની અંદર વિકલ્પમાં પણ પૂછાય કે આજે આ પર્વતો છે વિશ્વની કેટલી વસ્તી છે, તો કે 10%. હવે આપણે ઉદાહરણરૂપ જોઈએ તો આજે મેક્સિકો અને બોગોટા છે ત્યાં આગળ વસ્તીનું પ્રમાણ વધારે જોવા મળે છે. અહીંયા આગળ તમને આટલું જાણો એનો જે કોઠો આપ્યો છે એનો તમે અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવી જશે. તો પહેલો ક્રમ જુઓ કે મેક્સિકો વિકસિત શહેર. દેશ કયો? તો કે મેક્સિકો. એની ઊંચાઈ કેટલું? તો 2300 મીટરની ઊંચાઈ ઉપર, જમીન સપાટીથી 2300 મીટરની ઊંચાઈ ઉપર આ બધા દેશ ઉપર વસ્તી રહેલી છે. તો બીજો ક્વિટો, તો ઇક્વેડોર દેશ અને 2386 મીટરની ઊંચાઈ પર આવેલો છે. ત્રીજું જોઈએ બગોટા, તો જે કોલંબિયામાં આવેલું છે એની ઊંચાઈ 2625 મીટર છે. ચોથું લેહ, જે આપણા ભારત દેશમાં આવેલું છે એ 3500 મીટરની ઊંચાઈ છે. તમારામાંથી ઘણા બધા ત્યાં ગયા પણ હશે. પાંચમું લાસા, જે ત્રિબેટ ચીન પર આવેલું છે, જે 3520 મીટરની ઊંચાઈ પર આવેલું છે. તો ત્રિબેટમાં પણ આજે બહુ જ વસ્તી છે એ રહેલી છે. છઠ્ઠું છે લાપાસ, જે બોલિવિયામાં આવેલું છે, તે 3640 મીટરની ઊંચાઈ પર આવેલું છે. અને તમને ખ્યાલ નહીં હોય પણ ત્રિબેટ છે એને દુનિયાના છાપરા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બધા જે દેશોની અંદર જે ઉચ્ચ પ્રદેશો આવેલા છે, પર્વતો આવેલા છે, એના ઉપર આ મોટા મોટા શહેરો છે એ વિકસેલા છે. તમે ખાસ એનો અભ્યાસ કરજો અને નોટમાં પણ લખજો. પર્વત વિશે આપણે જાણ્યા પછી હવે આપણે ઉચ્ચ પ્રદેશ વિશે જોઈશું, જેની ઊંચાઈ પર્વત કરતાં ઓછી છે. તો એની સંકલ્પના છે, અંડરલાઇન કરજો. સમુદ્ર સપાટીથી આશરે 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સમાન ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે. આ તમારી સંકલ્પના છે. હું ફરી બોલું છું, અંડરલાઇન કરજો. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે. તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર ને? હવે પૃથ્વી સપાટીનો કેટલો ભાગ રોકે છે? તો કે પૃથ્વી સપાટીનો 18% ભાગ ઉચ્ચ પ્રદેશો રોકે છે. એના નીચે પણ અંડરલાઇન છે એ કરજો. ચલો 1 મિનિટ કરી લો દરેક જણ. ચલો હવે આપણે આગળ જોઈશું ઉચ્ચ પ્રદેશનું વર્ગીકરણ. તો કે ભૌગોલિક સ્થાન અને સંરચનાને આધારે ઉચ્ચ પ્રદેશોને 3 ભાગમાં વહેંચી શકાય. તો કયા 3 ભાગમાં? તો પહેલું આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, જેનું ચિત્ર તમને બાજુમાં આપેલું છે.
બીજું પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ત્રીજું છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો પહેલું આપણે જોઈશું આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. તો ચારેય બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક એટલે થોડો ભાગ જે હોય એ ભૂમિભાગને જે રોકાયેલો હોય એને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તો એનું ઉદાહરણ આપણે જોઈશું તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ જે મેં તમને હમણાં જ કહ્યું હતું અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ છે જે એના ઉદાહરણો છે. તો આના નીચે પણ તમે અંડરલાઈન કરજો, તમને વિકલ્પમાં અથવા તો જોડકામાં પૂછાઈ શકે. બીજો પ્રકાર આપણે જોશું પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. તો પર્વતોની તળેટીમાં એક સીધો એક તરફનો જે ઢોળાવ હોય એવા ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. આ તમારી સંકલ્પના છે, અંડરલાઈન કરજો. ચલો થઈ ગઈ. હવે હું આગળ બોલું છું ફરી વખત. તો પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તો આવા પર્વતો ક્યાં આવેલા છે? તો કે પેન્ટાગોનિયા જે દક્ષિણ અમેરિકામાં છે, પીડમોન્ટ યુએસમાં અને ભારતની અંદર મધ્ય ભારતમાં આવેલા માળવાનો જે ઉચ્ચ પ્રદેશ છે જે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈશું. ત્રીજો પ્રકાર છે એ ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો કેવી રીતે ખંડીય ઉચ્ચ પ્રદેશ બને છે તેના વિશે જોઈશું. તો કે ભૂગર્ભિક હલનચલનથી ઊંચકાયેલા ભૂમિભાગ કે મોટા ભૂમિભાગ ઉપર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. આપણે દક્ષિણ ભારતની અંદર આ પ્રકારના ઉચ્ચ પ્રદેશો આવેલા છે. ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકાનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, આ બધા જે ઉચ્ચ પ્રદેશો છે એ ખંડીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણો છે. હવે આ ઉચ્ચ પ્રદેશો છે એ તમને જોડકામાં પણ પૂછાય એટલે આ ઉચ્ચ પ્રદેશોની અંદર તમે નીચે એની અંડરલાઈન કરજો. ચલો થઈ ગઈ બધાને. હવે પર્વતોનું જેમ આપણા માટે ખૂબ મહત્ત્વ છે તો એવું ઉચ્ચ પ્રદેશનું પણ આપણા માટે ઘણું મહત્ત્વ છે. તો પહેલું આ ઉચ્ચ પ્રદેશની જે લાવાની ફળદ્રુપ જમીન હોય તે કપાસની ખેતી માટે ખૂબ જ અનુકૂળ હોય છે. ત્યાં ખેતીમાં કપાસનો પાક વધારે સારા એવા પ્રમાણમાં થાય છે. પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી આપણને વિવિધ ખનિજો પણ મળે છે. તો કે કયા કયા ખનિજો? તો કે લોખંડ, મેગ્નીઝ, સોનું જેવી કિંમતી ખનિજો છે એ આવા નક્કર ખડકમાં ઉચ્ચ પ્રદેશમાંથી આપણને મળે છે. દાખલા તરીકે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. આ જ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ મહત્ત્વના છે. તો પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ ખૂબ ઉપયોગી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આજનું લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. હવે પછીનું જે લેક્ચર છે તો એ સમયે આપણે મેદાન છે અને મેદાનનું વર્ગીકરણ, એમાં કિનારાના મેદાન, ઘસારણના મેદાન, નિક્ષેપણના મેદાન એના વિશે જોઈશું. મેદાનોનું મહત્ત્વ શું છે તેના વિશે જોઈશું. મેદાન પ્રદેશ અને ઉચ્ચ પ્રદેશ વચ્ચે શું તફાવત છે, પર્વત અને મેદાનો વચ્ચે શું તફાવત છે એના વિશે જોઈશું. એ પછી આજે ઉપસાગર, અખાત, ભૂશીર, ટાપુ, ખીણ, સામદ્રધુની અને સંયોગી ભૂમિ છે તેના વિશે પણ આપણે જોઈશું અને કઈ જગ્યાએ આ આવેલા છે તેના વિશે પણ જોઈશું. તો હવે વિદ્યાર્થી મિત્રો આ પાઠ તો આપણે આમ તો નકશાપૂર્તિમાં જ પૂરવાનો હશે પણ તમારી આગળ વિદ્યાર્થી મિત્રો નકશાપૂર્તિ નહીં હોય એટલે આ વખતે હું તમને વર્કશીટની અંદર પાઠ 11 છે એ નકશાપૂર્તિના હું તમને પૂરવા આપું છું. જેટલું આપણે આજે ચલાવ્યું છે એટલું તમારે નકશાપૂર્તિમાં પૂરવાનું છે. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવીશ એ પછી તમારે પૂર્ણ કરવાનું છે. અને એ સમયે આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે, ટૂંકનોંધ છે, વિકલ્પો છે તેની પણ આપણે ચર્ચા કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો.